અમદાવાદમાં ગરમી એટલી છે કે અભિનેતા શાહરૂખ ખાન પણ તેનો શિકાર બન્યા. ગુજરાતમાં ગરમીનું થયું છે વિસ્ફોટ. આજે અમદાવાદમાં સૌથી વધુ 46.6 ડિગ્રી તાપમાન નોંધાયું. એટલે ગુજરાતમાં પડી રહી છે રેકોર્ડ બ્રેક ગરમી અને હજુ પણ આગામી 72 કલાક માટે ગરમી મચાવશે હાહાકાર. હવામાન વિભાગની આગાહી છે કે આગામી 2 દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમી કહેર મચાવશે. રેકોર્ડ બ્રેક ગરમીથી રાહત નહીં. આકાશથી થઈ રહી છે અગ્નિવર્ષા. રાજ્યના 20 જિલ્લાઓમાં હીટવેવ મચાવશે હાહાકાર. અમદાવાદ ગાંધીનગર બન્યા હીટ સેન્ટર. ગુજરાતમાં હાલ આકાશ આગ ઓકી રહ્યું છે અને છેલ્લા 7 દિવસથી ગુજરાતીઓ આકરી ગરમીમાં શેકાઈ રહ્યા છે અને હજુ પણ આગામી દિવસોમાં આવી જ આકરી ગરમી આપને પરેશાન કરી શકે છે. તાપના વધતા ટોર્ચર વચ્ચે હવામાન વિભાગની ચિંતાજનક આગાહી સામે આવી છે. હજુ ગરમી કાઢશે પરસેવો. આગામી 4 દિવસ હીટવેવનો સામનો કરવો પડશે. રાજ્યના 20 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર. અમદાવાદ ગાંધીનગર વાસીઓએ ખૂબ જ સાવચેત રહેવું પડશે. અમદાવાદ ગાંધીનગરમાં તાપમાનનો પારો 45 થી 46 ડિગ્રી વચ્ચે રહેશે. અમદાવાદ ગાંધીનગરમાં 48 કલાક માટે રેડ એલર્ટ. ઉત્તર ગુજરાત વાસીઓએ 4 દિવસ હીટવેવનો સામનો કરવો પડશે. हीट वेव वार्निंग की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर के लिए आज और कल के लिए रेड अलर्ट है और ऑरेंज अलर्ट के लिए जो आने वाले 4 दिनों के लिए जहां पे हीट वेव की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट है गुजरात रीजन के आनंद, बनासकांठा, साबरकांठा, पाटन, महसाना, सूरत, वलसाड, बड़ोदरा, खेड़ा, अरावली, छोटा उदयपुर और पंचमहल. और सौराष्ट्र रीजन के जो ज़िले हैं जहां पे आने वाले 4 दिनों के लिए हीट वेव वार्निंग के लिए ऑरेंज अलर्ट दिया गया है वो डिस्ट्रिक्ट है मोरबी, सुरेंद्रनगर, राजकोट, बोटाड, अमरेली, भावनगर, जूनागढ़ और कच्छ है. અમદાવાદમાં છેલ્લા 3 દિવસથી 45 ડિગ્રી ગરમી પડી રહી છે. ત્યારે હીટવેવમાં બપોરના 1 થી 4 વાગ્યા સુધી શ્રમિકોએ કામ નહીં કરવાનો આદેશ રાજ્યના શ્રમ મંત્રાલયે કર્યો છે. છતાં બિલ્ડર પોતાની મનમાની કરી રહ્યા છે અને શ્રમિકો પાસે ધોમધખતા તાપમાં પણ કામ કરાવી રહ્યા છે. કાળઝાળ ગરમી અત્યારે રાજ્યમાં પડી રહી છે અને આ ગરમીથી લોકો બચે તેના માટે વિવિધ પ્રયાસો કરવામાં આવે છે. બાંધકામ સાઇટ ઉપર જે શ્રમિકો કામ કરતા હોય છે તે કામ ન કરે અને આ તડકાથી ગરમીથી બચાવી શકાય તે માટે રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ તરફથી પણ જે પરિપત્ર છે તે જાહેર કરવામાં આવ્યો છે. અને બપોરના સમયે જ્યારે સૌથી વધુ ગરમી હોય છે તે સમયે શ્રમિકો કામ ન કરે તે પ્રકારની જે વાત છે તે પણ કરવામાં આવી છે. પરંતુ તેની વાસ્તવિકતા શું છે તે દ્રશ્યથી આપ જોઈ શકો છો. બપોરના 2 વાગ્યાની આસપાસનો સમય છે પરંતુ જે નરોડાની આ બાંધકામ સાઇટ જેનું કામકાજ હાલ ચાલી રહ્યું છે તે આપ સીધા જ દ્રશ્યમાં જોઈ રહ્યા છો. એવું લાગી રહ્યું છે જાણે રાજ્ય સરકાર કોઈ પણ ગાઈડલાઈન જાહેર કરે, એએમસી કોઈ પણ ગાઈડલાઈન જાહેર કરે પરંતુ જે બાંધકામ કરનારા હોય છે અથવા તો બાંધકામ કરાવનારા માલિકો હોય છે તેમને કોઈ પણ પ્રકારે અથવા તો કોઈના પણ જીવની ચિંતા નથી. સ્વાભાવિક રીતે આ સાઇટનો એક તરફનો ભાગ છે જ્યાં આગળ આપ જે શ્રમિક છે તેમને કામ કરતા જોઈ શકો છો. સાઇટની બીજી તરફ આનાથી લગભગ 4 ગણા જે શ્રમિકો છે તે કાર્ય કરી રહ્યા છે અને આ જ તડકામાં તેઓ સતત કાર્ય કરી રહ્યા છે. અને જે પ્રકારે કહી શકાય કે રાજ્યનું શ્રમ અને રોજગાર વિભાગ છે તેમના પરિપત્રનું સ્પષ્ટપણે ઉલ્લંઘન થતું અહીંયા જોવા મળી રહ્યું છે. ત્યારે બપોરના સમયે એટલે કે આ જે સમય છે જ્યારે સૌથી વધારે તડકો પડી રહ્યો છે, હવામાન વિભાગ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આજે પણ જે તાપમાન છે તે 45 ડિગ્રીની આસપાસ રહે છે. બીજી તરફ હું આપને પ્રયાસ કરીશ બતાવવાના કે અત્યારનો જે સમય છે અંદાજિત 2 વાગ્યાનો સમય અત્યારે થઈ રહ્યો છે અને આ જ 2 વાગ્યે ભર બપોરે બાંધકામ સાઇટ ઉપર જે શ્રમિકો છે તે સતત કાર્ય કરી રહ્યા છે. ત્યારે આ લોકોના જીવની ચિંતા કરતો પરિપત્ર તો કર્યો પરંતુ તેની અમલવારી કેટલી થઈ રહી છે તે આપ દ્રશ્યમાં જ જોઈ શકો છો. ટીવી9ના ગ્રાઉન્ડ રિપોર્ટમાં રાજકોટમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી. રાજકોટમાં ધોમધખતા તાપમાં મજૂરો કામ કરી રહ્યા હતા. રાજ્ય સરકારની માર્ગદર્શિકાનું રાજકોટમાં રીતસરનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.
રાજ્યમાં હીટવેવની આગાહીના પગલે રાજ્ય સરકાર દ્વારા કન્સ્ટ્રક્શન સાઇટ પર 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી કોઈ પણ મજૂરને કામ ન કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે। જો કે રાજકોટમાં આ આદેશનું ઉલ્લંઘન થતું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ। રાજકોટના જે શીતલ પાર્ક ચોકમાં જે કન્સ્ટ્રક્શન સાઇટ આવેલી છે ત્યાંના દ્રશ્યો છે કે જ્યાં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે જે કર્મચારીઓ છે તે કામ કરી રહ્યા છે। અહીંના સ્થાનિક લોકોને પૂછવામાં આવતા તેમને કેમેરા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો છે, પરંતુ સ્પષ્ટપણે એવું કહ્યું છે કે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધીનો 12:30 થી 2 વાગ્યા સુધીનો રિસેસ હોય છે। જો કે ત્યારબાદ 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી રાબેતા મુજબ કામ છે તે કરવામાં આવી રહ્યું છે। TV9 ની ટીમ જ્યારે અહીં પહોંચી ત્યારબાદ જે કોન્ટ્રાક્ટર છે તેમના દ્વારા જે પણ કર્મચારીઓ અહીં કામ કરી રહ્યા હતા તે તમામ લોકોને દૂર કરી દેવામાં આવ્યા છે, તેમને અહીંથી દૂર ખસેડી દેવામાં આવ્યા છે। જો કે સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે જે રીતે જે રાજ્ય સરકારની ગાઈડલાઈન છે કન્સ્ટ્રક્શન સાઇટ પર, એટલે બિલ્ડરો પોતાની જ મનમાની કરી રહ્યા છે। જો કે જેવી રીતે સરકારી નિયમોની એસી-તેસી કરવામાં આવી રહી છે તે જીવલેણ સાબિત થઈ શકે છે। ગરમીના કહેરથી સુરતમાં 10 થી વધુ લોકોના મોત થયા છે। તમામ મૃતકોને ગભરામણ થયા બાદ તેઓ બેભાન થયા હતા। એક વ્યક્તિનું હીટ સ્ટ્રોકના કારણે મોત થયું હોવાનું પણ સામે આવ્યું છે। તપાસ કરતા સિવિલ હોસ્પિટલ, સ્મીમેર હોસ્પિટલ બંને જગ્યાએથી પીએમમાં જે ગયા છે તેની અંદર આ આંકડો સામે આવ્યો છે એવું જણાય છે। આ સ્થળ તપાસ કરતા એવું જણાયું છે કે એક વ્યક્તિ જે ભિક્ષુક હતા અને એક વ્યક્તિ જે ફૂટપાથ ઉપર હતા તેઓને બ્રોડ ડેડ સિવિલ અને સ્મીમેરમાં લાવવામાં આવ્યા હતા અને ત્યાં તેઓને મૃત્યુ થયેલું જાહેર કરવામાં આવ્યું હતું અને સાથે સાથે તેમનું પીએમ કરાવવામાં આવ્યું હતું। અને મૃત્યુનું કારણ અન્ય વ્યક્તિઓની અંદર હાર્ટ ડિસીઝ છે અથવા ફીવર છે અથવા ક્રોનિક આલ્કોહોલિક છે, એ પ્રકારના કારણો પણ અન્ય વ્યક્તિમાં જાણવામાં આવ્યા છે। પરંતુ મહત્ત્વની વાત એ છે કે જે લોકો બહાર જે સીધા તડકામાં બેસી રહે છે અથવા સૂઈ રહે છે તેવા લોકોને માટે સુરત મહાનગરપાલિકા દ્વારા પરમ દિવસથી જ એક ગાઈડલાઈન માન્ય મેડમશ્રીએ રજૂ કરેલી હતી। રાજ્યમાં હાલ સુરેન્દ્રનગર અગનભઠ્ઠી બન્યું છે। છેલ્લા 3 દિવસથી સુરેન્દ્રનગરમાં 45 ડિગ્રી ગરમી પડી રહી છે, ત્યારે સુરેન્દ્રનગરમાં હીટવેવને કારણે હીટ સ્ટ્રોકના કેસીસ વધ્યા છે। 7 લોકોને લૂ લાગતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા। નાના રણનું તાપમાન 50 ડિગ્રી નજીક પહોંચ્યું। અંગ દજાડતી ગરમીને કારણે જનજીવન પ્રભાવિત થયું છે। આકરી ગરમીમાં લોકોને ઘરમાં રહેવા તંત્રની અપીલ છે। ખાસ તો અત્યારે ગરમીથી બચવા માટે અગરિયા વિસ્તારમાં વિશેષ કાળજી રાખવામાં આવેલી છે। મોબાઈલ ટીમ પણ અમારા એ વિસ્તારમાં જતી હોય છે। ખાસ જિલ્લામાં ગઈકાલના 5 સામાન્ય સ્ટ્રોકના કેસો જાણવા મળે છે, એને જ સમયસર સારવાર મળે છે। ગંભીર પ્રકારની કોઈ તકલીફોવાળા કેસો જોવા મળેલા નથી। સાબરકાંઠામાં સતત 5મા દિવસે ગરમીનો પ્રકોપ યથાવત છે। હીટ સ્ટ્રોકના દર્દીઓની સંખ્યામાં નોંધાયો છે વધારો। વીજ માંગ એકાએક વધતા વારંવાર વીજ ફોલ્ટ સામે આવતા વીજ પુરવઠો પણ ખોરવાઈ રહ્યો છે, જેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સતત 5મા દિવસે પણ કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। જે પ્રકારે ગરમી વરસી રહી છે તે પ્રકારે જાણે કે આકાશમાંથી અગન ગોળા વરસી રહ્યો તે પ્રકારનો અહેસાસ જે છે તે લોકોને થઈ રહ્યો છે। કાળઝાળ ગરમી દરમિયાન વીજ પુરવઠાની માંગ પણ ખૂબ જ વધારો થયો છે। છેલ્લા 1 મહિનાની વાત કરવામાં આવે તો ગત માસ કરતા આ માસના એટલે કે હાલના વર્તમાન દિવસો દરમિયાન બમણો જેટલો વીજ પુરવઠાની માંગ ઊભી થઈ છે। તેના કારણે કેટલાક વિસ્તારોમાં ટ્રિપિંગ થતું હોય અને તેના કારણે વીજળીનો પુરવઠો જે છે તે પણ ખોરવાઈ જતો હોવાના પણ કિસ્સા સામે આવી રહ્યા છે। વડોદરામાં શહેરમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર ગયો છે। કાળઝાળ ગરમીના લીધે હીટ સ્ટ્રોકના દર્દીઓમાં વધારો થયો। હોસ્પિટલમાં દાખલ 400 થી વધુ દર્દીઓ અસહ્ય ગરમીનો શિકાર બન્યા। જનરલી આપણી ઓપીડી 100 થી નીચે રહેતી હોય, પણ જ્યારે આ સિઝન આવે ત્યારે આ ઓપીડી 100, 125, 150 સુધી પહોંચતી હોય। શેરડીનો રસ એકચ્યુઅલી હાઇજેનિક રીતે જો કાઢવામાં આવે તો એ શરીર માટે 100% સારો છે, પરંતુ થાય છે એવું કે એની જે શેરડીના રસની જે ગ્લાસની સાફ સફાઈ માટે જે પાણી વપરાતું હોય એ શુદ્ધ ના હોય, અથવા તો શેરડીના રસમાં જે બરફ મેળવવામાં આવતો હોય એ બરફ જે પાણીમાંથી બન્યો હોય એ ક્લોરિનેટેડ ના હોય, ને એના કારણે શેરડીનો રસ પીવાથી પણ પાણીજન્ય રોગો થતા હોય છે। આમ ગરમી હવે લોકોને બીમાર અને પરેશાન કરી રહી છે। ગરમી લોકોને હોસ્પિટલ પહોંચાડી શકે છે અને જીવ પણ લઈ રહી છે। એટલે હજુ આગામી 4 દિવસ આપે ગરમીથી સાવધાન રહેવું, નહીં તો આપને પણ ગરમી કરી શકે છે બીમાર। બ્યુરો રિપોર્ટ, TV9।